આસે દીધો પડોસે દીધો કામ ન બહુ ગયા વરસાદ સારો આવી ગયો સાત કાઢી નાખ્યા. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે વાગી ગયા છે બપોરના 3 અને આપણે જવાનું છે ખેતર વાવવા, કેમ કે આ બાજુ વરસાદ પણ ચડ્યો છે તો વાવવાનું ખેતર અત્યારે ના વાવવા જવાય, કેમ કે વાવવું તો ચોંટી જાય વરસાદ આવે તો ઉગે નહીં. તો છે ને મિત્રો, તો આજ સાંજે ખેતર વાવવાનું અને વરસાદ પણ જોરદારનો ચડ્યો. હવે જો છે ને તો મિત્રો સાંજ થઈ ગઈ છે ને આપણે જઈ શીરા બાજરો વાવવા. અને કેમ વાતાવરણ પણ હતો એ રમણ થઈ ગયો, વરસાદ આવ્યો નહીં. આજે આપણે બચપનની યાદ, કેમ કે નિહારે ભણતા મેં નનકાતા હતી. હા, બચપન તો બચપના તો હવે એની વાત નથી. તો મિત્રો આપણે વાડીમાં પહોંચ્યા અને આ છે નનકી કેવી ટાપુડી. અને હાલો કલા ખાવા તમારે. આ જ છે મેં શોર્ટ વિડીયો બ્લોગ બનાવ્યો હતો. અને અવગડીની છે અહીંયા લાઈનો મૂકી હોય એટલે સરકારી ખરાબ થાય ને એટલા માટે. અને આ છે અમારા કાકાની બેટી. જો તો આ બાજુ વળીને વરસાદ ચડતો સારો, પણ હવે ભલે ચડવો ચડે. અને અમે મહેમાન જાય હેરા, મને ખબર જ હશે. તો મિત્રો આગળ મારા દાદા જાય હેરા, તો અહીંયાને દોડીને આપણે આપી જઈએ. અને મારે વડીલ જાય હેરા. દાદા વરસાદ બરો ચડ્યો ને? હા, બધું વરસાદ સારો આવી ગયો. સાત કાઢી નાખ્યા. આપણે અહીંયા 3-4 દી તો પડ્યો ના પડ્યો. વરસાદની તો વાગડમાં લહેર થઈ ગઈ છે. આ છે આપણે તાજમહેલ મીડિયામાં દેખાડ્યો થાય. આ છે આપણે વાડી. અને જે લીમડો આવો લીંબુરીઓ ખાવી હોય તો બાકી છે. હા, પૈસા આટો ઉરજો કરો. અને આ બાજુ બાજરી વાવલે. लेकिन एक सेकंड, ये क्या है? हमारे बापा એ બનાવ્યો હોય હાથનો દેશી જુગાડ, રોજ આવે નહીં એટલા માટે. ચાલો આપણે વાડીમાં પહોંચી જઈએ અને બાજુ શરૂઆત કરી દઈએ. તો મિત્રો પહેલા ભાગમાં આપણે વાવી દીધો છે અને હવે આ ભાગ બચ્યો છે નનકો એવો, વાવવાનું સ્ટાર્ટ કરી. દિલો આવ્યો, દિલો આસે દીધો પડોસે દીધો, કામ ન બહુ ગયા.
હવે આવીને આ ટ્રેક્ટરમાં સડીને બેઠો ઘડી ઘડીએ જોતો તો રહ્યો. એટલે આવા પડ્યા છે જગતની માલિકા. હે કાવતરો તો આપણે કપડા અહીંયા આવી દીધું છે અને અમે બગલા આપને તો કભી દેખા નહીં હોગા. તો હવે આનો કાલ વારો છે આ ખેતરનો. અને વાતાવરણ પણ અત્યારે સારું છે, ઠંડુ છે. તો એમ છે બધું. દિલીપભાઈ તો સીધા હેઠા ભાગે છે, પણ સીધા ભાગશો તો એ કેમેરે તો લારો લાર જ રહેશે. મિત્રો આપણે હવે આપણે આ બોયડી પહોંચી આવ્યા છીએ. આ બોયડી આપણા સીધે છે. આ બોયડી તમને યાદ તો હશે. વાગડમાં કેમ કે ડાયલોગ ઉડે વાગડમાં બોરા ઘણા છે. બોરા છે કે નહીં જોઈ વારી. હવે મારો દીકરો કયો કાંટા શીખ ખાઈ જો લાગે. હા એ જ બોયડી છે અને અત્યારે વરહારે બોરો આવ્યા છે. તો કમાલ જ કહેવાય ને ભાઈ. ભાઈ નથી એ જ બોયડી સિવાય. તો આપણે જઈએ છીએ આપણે ખેતરમાં અને આપણે બીટી વાવી છે. જોઈ વારી ઊભી છે કે નહીં. તો મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો તો બ્લોગમાં મજા આવશે અને આનંદ મંગળ લીલા લહેર. મિત્રો આપણે પહોંચ્યા છીએ આપણા ખેતરે અને કાલે વરસાદ હજી પણ ટાડામાં હુકાણો નથી તો હજી ભર્યો અને આટલો થોડોક આ ભરાઈ ગયો તો અમારથી ઊભી નથી બીટી. મજા લેજો, મજા આવશે આપણા બ્લોગમાં. તો જોતા રહેજો બ્લોગ. બીટી કમ્પ્લીટ ઉગી આવી છે. જો અને આ બીટી તો હમણાં અવતાર ધારણ કરે હરી દુનિયામાં આવે હરી અવતાર ને. કમ્પ્લીટ ઉગી આવી છે બીટી. તો હવે આટલા નાના એકી ઘરમાં બીજે પણ આપણે સાઈડમાં પણ વાવી છે. હા ખડકે ખેરવાને પહેલી બાજુ. તો મિત્રો જે કોઈ નવા વ્યૂઅર્સ હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણા આવા અવારનવાર બ્લોગ આવતા રહેશે. અને આ થોડીક આગતરી બીટી. તો મિત્રો આપણે ફાઇનલી પહોંચ્યા છીએ ઘરે અને આ બાજુ ખેતરમાં પણ મેચ રમી હારા કેમ કે ઇન્ડિયા ટીમ જીતી એટલે એની ખુશીમાં તમને બતાવું. સામે બધા રમે હારા ખેતરમાં. તો મિત્રો આ તો નાનકડો એવો વ્લોગ. તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું આગલા વિડીયોમાં. તો જય માતાજી.